આજે અમારે વડોદરા નવલખી ગરબા ગ્રાઉન્ડમાં યસ સોની આવ્યા હતા. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારા બ્લોગમાં. જય માતાજી બધાને. કેમ છે બધા? જો આજ તો રાતના બહુ મોડા તૂટા હતા, એટલે 9:10 થઈ ગયા છે. બધા નાયા ધોયા ને ચા પાણી એવું કર્યું ને ત્યાં 9:10 થઈ ગયા છે. બધી આ બધી ગલ થઈ ગયા છે. મજા અહીંયા તો જો મન જાગું જઈ છે સિટીમાં. ગૂગલ્સ લેવા છે ને બીજું જોઈશું, ગમશે લેશું. ક્યાં જાગું? હા, તો ફરી આવી. થોડા 2 દિવસ રજા છે એને. તો આજે મોડા ઉઠ્યા હતા એટલે થોડીક ઊંઘ ઓછી આવે છે, એટલે વાંધો નહીં. તો અત્યારે કહેતો હોય જામી જાય એવું છે. અત્યારે કહેતો હોય જામી જાય એવું જ છે કામકાજ. ચાલ છે પણ થોડુંક ફરી આવી ગયા. કેટલા વાગ્યા? 4 વાગ્યા હશે. 4:20 થઈ, એટલે બહુ કામ નથી. થોડુંક કામ છે તો થોડુંક પતાવી નહીં ફટાફટ. ચાલો તમને લઈ જઈએ. જે આપણો આ જુડિયોનો હોય ને, આ બધું આખું કોમ્પ્લેક્સ છે. બધું હોય અગોરા સિટી. અમે નવા બજાર પાછળ આ બધું કટલેરી મળશે. તો થોડાક દી પછી આવીશ ને ત્યાં કશું નહીં લાગે. તમે કાઢી દો. પેટીએમ ગૂગલ પે થશે? કેશ હાલતા ને. હા, એ મસ્ત છે. જો અમે આવી ગયા છીએ. હા, એમાં લગાવી દો ને મારો મોબાઈલ. તો ચલો, આટલી બધી છે શોપિંગ કરીને આવી ગઈ છે. પછી બતાવો. મોબાઈલ કાઢવાનું વેતન નહોતો રહ્યો હાચે. બરે તો ઉલટી જેવું થતું હતું હાચે ને, ગભરામણ જેવું થતું. મને તો વળતા સેજ ગાડી હાલી ને ત્યાં તો આંખ બંધ થઈ ગઈ. અને તને જોઈને ત્યાં તો તું માર પેલા ઉતરી કીધું વાને તને એમ કહેવા જતી હતી ને, એક જાગું આંખ બંધ થઈ જાય છે ત્યાં તો મેં ઘસઘસાટ કે
હા મેં કીધું આ તો વિડીયો ઉતાર લેવા જેવો તમારે તો આખી શોર્ટ બની જાય. આજે એકલા કાલ બહુ બધા બતાવ્યા ને એકલા થઈ ગયા. હા ગરબા ગાવા જવાનું છે ને તો એમને મોડું થયેલું છે. દાદાએ જમી લીધું પહેલા. યસ કે જમવું નથી એટલે અમે બેઠા એ આવે પછી મોડું થાય છે એટલે તૈયાર થવું પડશે વહેલા જમવા નથી હજી બધું પહેરવાનું બધું બાકી છે. સારું હાલો પછી જમીન તૈયાર થઈને મળી ક્યાં જાણ મોડું થઈ ગયું તો જો અમે તૈયાર થઈ ગયા છીએ. તેથી ખાલી રીલ્સ માટે જ આ કપડાં પહેર્યા હતા એટલે આજે પાછા પહેરી લીધા છે. આજે ગરબા ગાવા પહેર્યા ચાવી તૈયાર થઈ ગઈ. ચલો જઈએ હતા આખી ચાલુ થઈ ગઈ હતી તો ચાલો ત્યાં જઈ મળે જય માતાજી. તો ચાલો અમે ગરબા ગઈને આવી ગયા છીએ અને કપડાં ચેન્જ કરી દીધા છે ને વાગ્યા છે 2 રાતના. તો ચલો હવે પથારી થઈ છે સુઈ જશું. તો ચલો એના બ્લોગને અહીંયા જ એમ કરીશું. ફરી મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. ઓમ નમઃ શિવાય. વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.